સુરતના અલથાણના ભીમરાળ ગામ ખાતે વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યા બાદ આજે તેમનું બેસણું યોજાયું હતું, જેમાં સૌ કોઈની નજર શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી આવે છે કે નહીં એના પર હતી। બેસણું શરૂ થયાના 2 કલાક બાદ ચિરાગ સોલંકી બેસણામાં આવ્યો હતો। બેસણામાં હાજરી આપ્યા બાદ પરત ફરી ગયો હતો। ભાજપના મહિલા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલના બેસણા કોર્પોરેટર ચિરાગ સોલંકી આવ્યો હતો અને બેસણામાંથી પરત ફરતી વખતે ચિરાગને જ્યારે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યા હતા ત્યારે પોલીસે તપાસ કરી રહી હોવાનું કહીને તે નીકળી ગયો હતો। નોંધનીય છે કે દીપિકા પટેલનો આપઘાત કેસમાં સુરત પોલીસ ચિરાગ સોલંકીને 2 વાર પૂછપરછ કરી ચૂકી છે। સુરતના અલથાણ ભીમરાળ ગામ ખાતે વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલ ગત રવિવારે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હતી। આત્મહત્યાની જાણ થતાં કોર્પોરેટર ચિરાગ સોલંકી પણ તેના ઘરે પહોંચ્યો હતો। દીપિકા પટેલની આત્મહત્યા બાદ શંકાના દાયરામાં રહેલા ચિરાગ સોલંકીની સુરત પોલીસની ટીમે 2 વાર પૂછપરછ કરી ચૂકી છે। આજે દીપિકા પટેલનું ભીમરાળમાં બેસણું હતું, જેમાં ચિરાગ સોલંકી પણ પહોંચ્યા હતા। દીપિકા પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી ચિરાગ માત્ર 2 મિનિટમાં જ ત્યાંથી પરત ફર્યો હતો। પરત ફરતી સમયે મીડિયા એ બનાવ અંગે સવાલ કર્યા ત્યારે પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।